એક બીજી વસ્તુ ખાસ કહેવાનું છે. માણસો કહે છે કે માતા ઇનફ નથી, નમાઝ પઢો. બરાબર છે, પણ નમાઝ પણ ઇનફ નથી, નમાઝ પણ પૂરતું નથી. નમાઝ સાથે મોહમ્મદ વાલે મોહમ્મદની મોહબ્બત વાજિબ છે. એના વગર કોઈ પણ ઇબાદત કબૂલ નથી. કારણ કે જે પ્રમાણે જે અલ્લાહે આપણને નમાઝનો હુકમ આપ્યો છે, જે અલ્લાહે આપણને રોઝાનો હુકમ આપ્યો છે, જે અલ્લાહે આપણને હજનો હુકમ આપ્યો છે, એ જ અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, કુલ લા અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દત ફિલ કુરબા. એ રસૂલ કહી દે કે મારી રિસાલતની બદલીમાં જે હું સંદેશો પહોંચાડ્યો છું એ તમારી પાસે કાંઈ નથી ખપતું સિવાય કે મારી કરાબતદારો, મારી અહેલે બેત સાથે મોહબ્બત કરો. તો મોહબ્બતનો અર્થ શું છે? કે અહેલે બેતના નકશે કદમ ઉપર ચાલવાની કોશિશ કરીએ. જો અહેલે બેતની નકશે કદમ ઉપર ચાલશું તો માતમે કરશું અને નમાઝે પઢશું. હું નથી કહેતો કે માતમ ન કરું, નહીં, માતમ કરો, જરૂરી છે, બહુ જ સવાબ છે ઇમામ હુસૈનના ગમમાં. પણ એ તમે એ પણ સમજવાની કોશિશ કરો કે માતમ સાથે નમાઝની પણ જરૂરી છે. ત્રીજી વસ્તુ, જ્યારે માહે મુબારક રમઝાન આવે છે ત્યારે ઘણા સાંભળ્યો છું મિંબર ઉપર બોલે છે કે તમે આ પોપટ જેમ કુરાન પઢો છો, કુરાન ખાની, સમજતા નથી, કાંઈ ફાયદો નથી. ગલત છે. આ કુરાનને તમે બીજી કિતાબો સાથે સરખામણી ના કરો. આ અલ્લાહની કિતાબ છે. હું નથી કહેતો કે તમે સમજવાની કોશિશ ન કરો, કરો, બહુ જ ફાયદો છે. પણ તમે મને કહો માય રમઝાનની 30 રાત જે છે એમાં તમે આ પૂરું કુરાન શરીફ સમજી શકશો? તફસીર સમજી શકશો? એ માય રમઝાન સિવાય બીજા દિવસો તમારા મૌલાનાને કહો કે બેસી અને તફસીર કરે અને તમે જાઓ સમજવાને. પણ માય રમઝાનમાં મૂકી ન દેતા કુરાન શરીફ પઢવાને. હું ઘણા મારા સ્ટુડન્ટ્સને જોયો છું, મને કહે છે કે મુલ્લા સાહેબ તમોએ અમોને આગળ વધાર્યા કે તમે કુરાન ખાનીમાં બેસો. કુરાન ખાનીમાં બેસવાથી અમારો ફાયદો બે થયો છે કે જે કુરાન આસ્તે આસ્તે પડતા હતા, કુરાન ખાનીમાં બેસવાથી અમારું સ્પીડ જે છે એ વધી ગયું છે. બીજું, જે મખરજ અમે ભૂલ કરતા હતા એ કુરાન ખાની થકી આપણને ખબર પડી કે અહીંયા આમ ઉચ્ચાર કરવું જોઈએ, ખે કેમ ઉચ્ચાર કરવું જોઈએ, વાદ કેમ ઉચ્ચાર કરવું જોઈએ, એ કુરાન ખાનીમાં. એટલે આ કુરાન ખાની ફાયદા વગર નથી, એમાં ઘણા ફાયદા સમાયેલા છે. અમુક સૂરા તમે તર્જુમો જાણતા હો, પણ જ્યારે તમે એક સૂરા અલ-હમ્દનો તર્જુમો જાણો છો તો હવે તમે આગળ વધો, હવે બીજો નાનો સૂરો લ્યો, હવે મને એનો તર્જુમો. તફસીરની વાત નથી કરતો, તફસીરની વાત અલગ છે, પણ તર્જુમા કમસે કમ જાણવા. દાખલા તરીકે માહે મુબારક રમઝાનમાં તમે ઝોહર અસરની નમાઝ પઢો ગયા મસ્જિદે, તમારા મસ્જિદમાં તમે ગુજરાતી કુરાન રાખો, રાતના તમે અરેબિકમાં પઢો, બપોરના ફક્ત અડધી કલાક માટે વારા ફરતી જેમ કુરાન ખાની પઢો, પણ ગુજરાતીનો તર્જુમો વાંચો. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર એ શરૂ કર્યો સૂરે બકરા 1 આયતથી 20 આયત સુધી ગુજરાતીમાં પડ્યા, પછી બીજો માણસ 21 આયતથી 30 આયત સુધી. આવી રીતે જો તમે શરૂ કરશો તો અલ્લાહની રહેમત તમારો પર નાઝિલ થશે. અને અલ્લાહને એમ થશે કે આ લોકો કોશિશ કરી રહ્યા છે, અલ્લાહ તમને હિદાયતનો માર્ગ બતાવશે. તો ઇન્શાલ્લાહ મારી દુઆ છે કે બે વસ્તુ તમે ભૂલી ના જતા, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કંઈ હું કરી રહ્યો છું એ જોએ છે. ફક્ત જોતા નથી, હજી હું બોલ્યો નથી, પણ મારા દિલમાં જો ઈરાદો હોય, હું દિલમાં વિચાર કરું કે મુલ્લા મુજતબાને આજે હું નુકસાની પહોંચાડીશ,
તો ભલે મુલ્લા મુજતબાને ખબર નહીં પડે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ખબર છે. મારા દિલની વાત તો એકો એક મને એમ થાય છે કે બિહાઇન્ડ ધ સીન, પીઠ પાછળ હું કોઈને નુકસાની પહોંચાડવાની કોશિશ કરીશ. પણ એક કરવા પહેલા વિચાર કરજો કે આ બિહાઇન્ડ ધ સીન જે તમે કરી રહ્યા છો, અલ્લાહ માટે છુપું નથી. અલ્લાહ એ જાણે છે. તમે વિચાર કરો, જ્યારે મક્કા વાસીઓ કુફારો કોશિશ કરતા હતા પૈગંબરને કત્લ કરવાને, એ લોકો ઈરાદો કર્યા કે પૈગંબરને કત્લ કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેસેજ મોકલે છે પૈગંબરને કે ઓ મોહમ્મદ, હવે મક્કા છોડીને તમે જાઓ. કેવી રીતે અલ્લાહને ખબર પડી? બોયલા નહોતા એ લોકો, ફક્ત ખાનગીમાં બોયલા હશે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હિફાજત કર્યા અને અહીંયાથી હિજરત કરીને મદીના ચાલ્યા ગયા પૈગંબર. તો આપણે દરેક કામ જે છે અને શંકાથી દૂર રહીએ. સમજો છો તમે? તમે કહેશો કે આજે મારી દુકાનમાં વેપાર નથી થયો. બનવા જોગ છે, કોઈએ કંઈ કરી નાખ્યું છે. શરત નથી કે એક દિવસ તમે 1 લાખ પાઉન્ડનો વેપાર કરો તો દરરોજ £1,00,000 નો વેપાર કરો. કોઈ દિવસ 1 લાખ પાઉન્ડ આજે કર્યા, કાલે બનવા જોગ છે 25,000 કરશો. જેટલું તમે મળે અલ્લાહનો શુક્ર કરો. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં ઇરશાદ ફરમાવે છે, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ વઇન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. જો તમે શુક્ર કરશો તો હું તમને વધારે આપીશ, જો તમે કુફર કરશો તો મારી સજા બહુ જ સખત છે. અને રોજીમાં વધારો કરવામાં ઘણા સાધનો છે. મોહમ્મદ આલી મોહમ્મદ આપણને ઘણા રસ્તા બતાવ્યા છે. પહેલી વસ્તુ એ છે કે તમે તમારા સગા વહાલાઓ સાથે નેક સુલુક રાખો. તમે એમ ના કહો કે આ મારો સગો છે, હું મરતા સુધી એની સાથે નહીં બોલું. તો આ તો કતે રહેમ છે. આ મારો સગો છે, મને અટા નિયાઝ મોકલશે તો હું નહીં ખાઉં. આ મારો સગો છે, જો એ નિયાઝ કરાવશે મસ્જિદમાં તો હું નહીં જાઉં. ભાઈ, આ બધી અજ્ઞાનતાની વાત છે, આ જહાલતની વાત છે. આજે દુનિયા કેટલી આગળ વધી ગઈ છે અને તમે અહીંયા બાકી રહ્યા છો. હા, જાદુ છે દુનિયામાં. હા, અમુક માણસો પોતાના ખરાબ કામ બીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. પણ તમે જો કુરાન શરીફની તિલાવત દરરોજ કરશો, નમાઝે શબ પડશો, નમાઝે શબ 11 રકાત ન પઢી શકો તો 3 રકાત, 2 રકાત નમાઝે શિફા અને 1 વિત્ર દરરોજ તમે પઢો તો દુશ્મન કોઈ બી રીતે કોશિશ કરશે, ફાવી નહીં શકશે. ઘણા સ્ટુડન્ટ્સ છે મારા, માશાલ્લાહ, માડેગાસ્કરમાં છે, રિયુનિયનમાં છે, પેરિસમાં છે. આજે તમે પૂછવા જાઓ, તમને પોતે કહેશે કે અમે નમાઝી બન્યા છે મુલા રોશન વૈસી થકી. નહીં, મેં કાંઈ નથી કર્યું, મેં ફક્ત મહેનત કરી. અલ્લાહે તમને નમાઝી બનાવ્યા, પણ મારા થકી અલ્લાહે મને આ ઓપોર્ચ્યુનિટી આપ્યો, મોકો આપ્યો અને મેં એ ઓપોર્ચ્યુનિટીનો લાભ લીધો. અલ્લાહની મદદ પૂરેપૂરી હતી, મોહમ્મદ આલી મોહમ્મદની મદદ હતી, એટલે તમે નમાઝી બન્યા. પણ એમ નહીં કે મારા થકી તમે બન્યા, એમ નહીં. અલ્લાહના વખાણ કરો, મોહમ્મદ આલી મોહમ્મદના વખાણ કરો. તેઓને પોપ્યુલર બનાવવાની કોશિશ કરો દુનિયામાં, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારી મોહબ્બત લોકોના દિલોમાં હંમેશ માટે બાકી રાખશે. દુનિયામાં હસો, જીવતા હશો તો યાદ કરશે, મરી જશો તો એક સૂરે ફાતિહાથી, એક સૂરે યાસીનથી યાદ કરશે. પણ તમે જો તમારી જબાન ખરાબ વાપરશો, ખરાબ કામ કરશો, માણસો કહેશે કે આ કેવો માણસ છે આ સોસાયટીમાં. અને જે દિવસે તમે મરી જશો, માણસો બોલશે નહીં, પણ દિલમાં એમ થશે
આ સારું થયું, આ બલા ચાલ્યો ગયો સોસાયટીમાં. તમે એવી રીતે ન જીવો, એવી રીતે જીવો. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એવી રીતે જુઓ કે જીવો, જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી લોકો તમારી દોસ્તીની ચાહ ના કરે, અને જ્યારે તમે મરો તો લોકો તમારા ઉપર આંસુ વહાવે. તમે વાઇસ વર્સા ન કરો કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી માણસો તમારા ઉપર ખરાબ નજર જોએ અને ખરાબ વિચાર રાખો, અને જ્યારે જાઓ તો કહેશે કે આ સારું થયું ચાલ્યો ગયો. નહીં, મોહમ્મદ આલે મોહમ્મદના રસ્તા ઉપર અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને હંમેશા બાકી રાખે. અને પૈગંબરની આ હદીસ ભૂલી ન જતા. છેલ્લી ઘરે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવી ગયા, અય્યુહન નાસ ઇન્ની તારિકુન ફીકુમ થકલૈન કિતાબલ્લાહી વ ઇતરતી. એ લોકો, હું તમારી વચ્ચે બે ભારી વસ્તુ મૂકીને જાઉં છું, એક અલ્લાહની કિતાબ અને એક મારી અહલે બેત. આ બંનેને જો તમે બરાબર પકડી રાખશો તો કદી પણ ગુમરાહ નહીં થાઓ. અને આ બંને વસ્તુ સાથે રહેશે, કોઈ બી રીતે એકબીજાથી જુદા નહીં થાય જ્યાં સુધી કે તમે કૌસરમાં ન પહોંચો, ત્યાં સુધી સાથે રહેશે. દુનિયા ગમે તેવી કોશિશ કરે આ બેને સેપરેટ કરવાને, કોઈ બી રીતે નહીં કરી શકશે. જ્યાં સુધી કુરાન છે ત્યાં સુધી મોહમ્મદ વાલે મોહમ્મદ છે. કોઈ તમને કહે કે બસ કુરાન પઢો, મજલિસમાં જવાની જરૂર નથી, માતમની જરૂરી નથી, નિયાઝની જરૂરી નથી, એ તમને ગુમરાહ કરે છે. એ તમને હિદાયતના માર્ગ નથી બતાવતો, ગુમરાહ કરે છે. બલકે હિદાયત તમને એ માણસ કરે કે તમે બંને પકડો, કુરાનને સમજવાની કોશિશ કરો અને અહલે બેત સાથે મોહબ્બત રાખો. તેઓની ખુશીમાં તમે ખુશ થાઓ, તેઓની ગમીમાં તમે ગમી થાઓ, ગમગીન થાઓ. અલ્લાહની દરગાહમાં દુઆ કરું છું કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા અમારો ઈમાન હંમેશ માટે બાકી રાખે. જ્યાં સુધી કે અમારો શ્વાસ છે ત્યાં સુધી અમારા ઈમાનને સલામત રાખે. અમે એ વિચાર કરીએ છીએ કે મારું ઘર કેમ સલામત રહે, અમે એમ વિચાર કરીએ છીએ મારી ઔલાદ, મારા ફેમિલી કેમ સલામત રહે. પણ સાથે એ પણ વિચાર કરો કે મારો જેટલું ઈમાન છે એ કેવી રીતે સલામત રહે. એના માટે મારે શું કરવું જોઈએ કે આ ઈમાન વધવું જોઈએ પણ ઘટવું ન જોઈએ.